નમસ્તે મિત્રો, 1999 ના વર્ષમાં રશિયાના ડોક્ટર એન્સ મુલ્દાસે પોતાની ટીમ સાથે તિબેટ પહોંચે છે. અહીંયા એ આવ્યા હતા પોતાની એક આશા લઈને. દુનિયાનો સૌથી મિસ્ટ્રી પહાડ એની ખોજ કરવા માટે આવ્યા હતા. એ છે કૈલાશ પર્વત. બહુ અઠવાડિયાના એક્સપેક્ટેશન પછી એ રશિયા ગયા અને એવી વાતો આગળ મૂકી કે આખી દુનિયા હલાવી નાખી એમને. મુલ્દાસેવે કીધું કે થોડા વર્ષ પહેલા 4 સાઇબેરિયન ક્લાઇમ્બે કૈલાશ પર્વત ચડવાની કોશિશ કરી હતી અને એ 1.5 વર્ષમાં બુઢા થઈને ત્યાં મરી ગયા. એમનો જ એક ટીમ મેમ્બર્સ ઓલિવર સ્ટોવને કીધું કે કૈલાશ પર્વત જે છે એ એક ટાઈમ મશીન છે. અહીંયાનો જે સમય છે એ અલગ રીતે ચાલે છે અને જે ઉંમર છે એ બહુ જલ્દી વધે છે. આ વાત પછી પાછળથી બધાએ બહુ આગળ વધાવી પણ ખરી અને કૈલાશ પર્વત જોડે જે આપણા નખ છે એ અને આપણી વાળ છે એ બહુ જલ્દીથી વધે છે. મુલ્દાસેવે એમ પણ કીધું કે કૈલાશ પર્વત છે એ અંદરથી એકદમ ખોખલો છે. ના અંદર બહુ બધી ગુફાઓ પણ છે અને આ ક્લેમ એટલા બધા વાયરલ થયા કે અત્યારે પણ તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો એટલી પણ કહાનીઓ છે એ સૌથી પહેલા આગળ આવે છે. આ બધી વાતમાં કેટલી સચ્ચાઈ છે? શું કૈલાશ પર્વત ઉપર સમય છે એ અલગ રીતે કામ કરે છે? કે તમે જોવા જશો તો કૈલાશ પર્વત પરથી પણ મોટા જે પહાડો છે એના ઉપર લોકો ચડી ચૂક્યા છે. તો કૈલાશ પર્વત ઉપર આજ સુધી કોઈ પણ વ્યક્તિ કેમ ચડી નથી શક્યો? તો આઈએ આપણે સમજીએ કૈલાશ પર્વતના જેટલા પણ રહસ્યો છે એ આજના વિડીયોમાં. નકશામાં આપણે જોઈએ તો માઉન્ટ કૈલાશ ઇન્ડિયા ચાઇનાના બોર્ડરથી લગભગ 100 કિલોમીટર દૂર તિબેટના વેસ્ટર્ન રિજનમાં સ્થિત છે. આની ઊંચાઈ 6638 મીટર જે માઉન્ટ એવરેસ્ટના પર્વતથી 2200 મીટર ઓછી છે. પણ અલગની વાત એ છે આનો એક શેપ જે એકદમ પિરામિડ જેવું જ લાગે છે. આનો ઢાળ એટલો બધો છે કે પહાડના એક બાજુના હિસ્સામાં બરફ પણ નથી ટકી શકતો. કૈલાશ પર્વતની સ્પેશિયલ વાત એ છે કે આ ધર્મનો પ્રખ્યાત પહાડ ગણવામાં આવે છે. 4 અલગ અલગ ધર્મ હિન્દુઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ અને બૌદ્ધ આ બધા ધર્મો છે એ પવિત્ર માને છે અને આમાંથી અડધાને કહેવું એ છે કે આ યુનિવર્સનું એક સેન્ટર છે. આ ચારે ધર્મના લોકો કૈલાશ પર્વતની પરિક્રમા હજારો વર્ષથી કરતા આવ્યા છે. આ પર્વતનો સિક્રેટ રસ્તો એ છે કે એ 52 કિલોમીટરનો ફરતેનો છે. હિન્દુઝમ અને બુદ્ધિઝમ છે એ આપણે ઘડિયાળના કાંટા પ્રમાણે પરિક્રમા કરે છે અને જૈન અને બૌદ્ધ ધર્મ છે એ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં જે છે એ પરિક્રમા કરે છે. હિન્દુ ધર્મ માટે કૈલાશ પર્વત એ શિવ ભગવાનનો માનવામાં આવે છે જે શિવ ભગવાન અને પાર્વતી માતા બંને ત્યાં રહે છે. અને સૌથી લેજન્ડ હિસ્ટ્રી છે રાવણની કહાની આ કૈલાશ પર્વતને લઈને હિન્દુઓ માટે. રાવણ છે એ પોતાની શક્તિના આધારે આ જે કૈલાશ પર્વત છે એ ભગવાન શિવ અને પાર્વતીને આ પર્વતના હાથેથી પોતાની ઉપાડીને એ શ્રીલંકા લઈ જવા માટે તૈયાર થઈ ગયો હતો. જ્યારે રાવણ આ કૈલાશ પર્વત ઉપાડવા લાગ્યો ત્યારે ભગવાન શિવે પોતાના એક નાનકડા અંગૂઠાથી આખો કૈલાશ છે એ દબાવી દીધો. રાવણ છે એ 1000 વર્ષથી અંદર પહાડમાં દબી ગયો. બુદ્ધિઝમ છે એ કૈલાશ પર્વતને એવી રીતે માને છે કે તેના જે દેવતા છે એ ચક્ર સંવર જે પોતાની પત્ની વજ્રવારી સાથે મેડિટેશન કરે છે. એવી જ રીતે જૈન ધર્મમાં કૈલાશને અષ્ટાપદ કહેવામાં આવે છે જ્યાં પહેલા તીર્થકર ઋષભદેવને આખો વર્ષ સુધી તપસ્યા કરી અને મોક્ષ પ્રાપ્તિ કરી. એવી જ રીતે બૌદ્ધ ધર્મ છે. તમારામાંથી બહુ બધા લોકો આ જાણતા નહીં હોય પણ તિબેટમાં જ્યારે કોઈ ધર્મ નથી આવ્યો ત્યારે આ ધર્મને વધારે માનવામાં આવતું હતું. આ ધર્મમાં એવું માનવામાં આવે છે કે આ કૈલાશ પર્વત છે એ સ્વર્ગ અને ધરતી બંને મળે છે. વિચારીને જુઓ, 4 અલગ અલગ ધર્મ પણ બધાની કૈલાશને લઈને એક જ વિચાર છે કે આ એક પવિત્ર છે અને અહીંયા દેવી દેવતા રહે છે. કૈલાશ સિવાય એક બીજો એક પહાડ છે જે 4 ધર્મમાં એને પૂજવામાં આવે છે. એ છે શ્રીલંકાનો શ્રીપાદા એટલે કે એડમ્સ પીક. અને આ એડમ્સ પીક છે એ બહુ અનોખો છે. આમનો ફોટો જુઓ ખાલી. અને આમાં ધર્મ છે એ હિન્દુઝમ, બુદ્ધિઝમ, ઇસ્લામી અને ક્રિશ્ચન જોવા મળે છે. અને આ પહાડમાં એક અલગથી પથ્થરની એક પ્રિન્ટ બનેલી છે જે દરેક ધર્મનું અલગ અલગ કેવું માનવામાં આવે છે. પણ આપણે કૈલાશની વાત કરીએ તો હિમાલયનો સૌથી જૂનો પર્વત કહેવામાં આવે છે. પણ આ વાત છે એ ખરેખર સાચી નથી. હિમાલયની જે પહાડીઓ છે એ એવી રીતે તમે જાણતા હશો કે ઇન્ડિયા અને યુરેશિયનને જે પ્લેટો ભેગી થઈ હતી ત્યારે લગભગ 5 કરોડ વર્ષ પહેલા બનવાની શરૂ થઈ હતી અને
કૈલાસ પર્વત છે એ 3 કરોડ વર્ષ પછી લગભગ 1.7 કરોડ વર્ષ પહેલા બનવાનો શરૂ થયો હતો. આ પહાડને તમે સેટેલાઇટ વ્યૂથી જુઓ તો એની બાજુમાં બે તળાવ છે એ પણ દેખાવા લાગશે. એક માનસરોવર લેક છે અને બીજું છે રાક્ષસતાલ લેક છે. બંને લેક છે એ બાજુમાં જ છે. બંને વચ્ચે 2 થી 3 કિલોમીટરનું અંતર છે અને આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ એકદમ સેમ જ છે. જાણવા જેવી વાતો એ છે કે માનસરોવરનું જે પાણી છે એકદમ મીઠું છે અને માનસરોવરનું જે પાણી છે એ પીવા લાયક છે અને ત્યાં માછલીઓ અને પ્લાન્ટ્સ પણ છે. અને બીજી બાજુ રાક્ષસતાલનું જે પાણી છે એ એકદમ ખારું છે. એમાં બહુ બધું જ મીઠું છે અને એને પીવા લાયક પાણી પણ નથી ગણાતું અને આજુબાજુ કઈ ઉગતું પણ નથી. આ સાચેમાં એક નેચરલ વસ્તુ છે. બે લેક છે એ એક જ જગ્યાએ છે, એક જ વાતાવરણમાં છે, પણ બંનેનું પાણી છે એ અલગ અલગ કેમ છે? આની વાત છે એ આપણે આગળ કરીએ છીએ વિડીયોમાં. પણ લોકોનું માનવું એ છે કે માનસરોવર છે એ દેવતાઓનું લેક કહેવામાં આવે છે. જે આ રાક્ષસતાલ લેક છે એ રાક્ષસોનું છે. કહેવામાં આવે છે કે રાવણે છે જે તપસ્યા કરી હતી ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે એ રાક્ષસતાલ ઉપર જ કરી હતી. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 4 સૌથી મોટી નદીઓ ઇન્ડસ, સતલુજ, બ્રહ્મપુત્ર અને કર્નાલી જે ગંગામાં જઈને મળે છે. આ બધી નદીઓ છે એ માઉન્ટ કૈલાસની આજુબાજુથી જ નીકળે છે. આ નદીઓ છે એ કરોડો લોકોને પાણી આપે છે. વૈજ્ઞાનિકો કહેવું એ છે કે આ એક જ પર્વત છે જે આની આજુબાજુથી આટલી મોટી નદીઓ છે એ નીકળે છે. પણ મિત્રો વાત અહીંયા ખતમ નથી થતી. મેં આગળ વિડીયોમાં કીધું હતું કે આ કૈલાસની શેપ છે એ એક પિરામિડ જેવી છે. આના 4 ભાગ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. 4 દિશાઓની તરફ લાઈનો છે. આવું એક નેચરલ માઉન્ટેનમાં હોવું એક બહુ રેર વાત છે. આવી રેર વાતો હોવાના કારણે કૈલાસને લઈને બધી અલગ અલગ વાતો કહેવામાં આવે છે. આ પર્વતનો શેપ પિરામિડના આધારે હોવાના કારણે ડોક્ટર મુલ્દાશેવે કીધું હતું કે આ જે પર્વત છે એ આર્ટિફિશિયલી પિરામિડ જેવો જ છે. એનો મતલબ એ છે કે કોઈક એલિયને આ પર્વતને બનાવ્યો છે જે એકદમ એડવાન્સ હતા અને આ જે છે એ પિરામિડ સાથે કનેક્ટેડ છે. અમુક લોકોનું તો કહેવું એ છે કે આ કૈલાસ પર્વતના નીચે એક સંભાલા જેવી સિટી પણ નીચે છે. એ કૈલાસ છે એ આને છુપાવીને રાખે છે. અને ખાસ જોવા જઈએ તો સૌથી પોપ્યુલર ક્લેમ છે એ ટાઈમ ડાયલેશન, જેની વાત મેં વિડીયોના શરૂઆતમાં કરી હતી. કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર સમય છે એ એકદમ ડિફરન્ટ જોવા મળે છે. જે વસ્તુને થતા અઠવાડિયું લાગી જાય છે એ વસ્તુને થતા ખાલી કલાકો જ લાગે છે. 12 કલાકમાં આપણા નખ અને વાળ છે એ એટલા વધી જાય છે જેને વધતા અઠવાડિયું લાગી જાય છે. બીજું સાંભળો, જગ્ગી વાસુદેવને એવું કીધું હતું કે કૈલાસ પર્વત ઉપર 2.5 કલાક વિતાવ્યા પછી એમની ઉંમર છે એ 10 થી 15 વર્ષ છે એ ઓછી થઈ ગઈ. In 21 days I was in Kailash and you won't believe, in 2.5 hours I was almost 10 to 15 years younger. અને પછી તમે આના પાછળ વૈજ્ઞાનિક કારણ તમે એ માંગો છો તો એ લોકો છે આના પાછળ એક કોસ્મિક એનર્જીનું નામ આપી દે છે. પ્લસ એક કોસ્મિક એનર્જીનું સેન્ટર છે જ્યાં ટાઈમ અને સ્પેસનો રૂલ્સ છે એ ત્યાં એપ્લાય જ નથી થતો. અમુક લોકોનું કહેવું તો એ છે કે કૈલાસ પર્વત છે એ બીજી દુનિયામાં જવાનો એક રસ્તો છે અને એના કારણથી અહીંયા ટાઈમ છે એ બહુ અલગ રીતે વર્તવે છે. ઇન્ટરનેટમાં આવા બધા સબૂતો છે એ બહુ બધા જોવા મળતા હોય છે અને લોકો સબૂત બનાવવા માટે એવું કહી દેતા હોય છે કે માઉન્ટ કૈલાસ છે એ ધરતીની જે સેન્ટર છે એ મેથેમેટિકલી કમ્પ્લીટ છે અને એવું કહેવામાં આવે છે કે કૈલાસ પર્વતનું નોર્થ પોલ સુધીનું અંતર 6666 કિલોમીટર જેટલું છે અને બ્રિટનનું જે સ્ટ્રોંગ હેંગ છે એ પણ 6600 કિલોમીટર દૂર છે કૈલાસથી. એ સાઉથ પોલ છે એ કૈલાસ પર્વતથી એનું એક્ઝેક્ટ ડબલ 13332 કિલોમીટર જેટલું છે. આ બધું સાંભળીને કઈક લોકોનું એવું કહેવું છે કે કંઈક તો ખાસ છે આ પર્વતનું. ये ना ये इत्तेफाक नहीं लगता. ऐसा लगता है कि कैलाश पर्वत को एक्सेस मुंडी भी कहते हैं. अच्छा. कहा जाता है कि ये पूरा जो वो ऐसा एक बराबर घूम रहा है सोलर सिस्टम में. माना जाता है कि कैलाश पर्वत वो एक्सेस है जो इसको बैलेंस जो रखता है. बैलेंस कर ગંભીરથી કહેવામાં આવે છે કે આ પર્વત ઉપર અત્યાર સુધીમાં કોઈ નથી ચડી શક્યું. માઉન્ટ એવરેસ્ટ થી કૈલાસ પર્વત છે એ 2200 મીટર છે એ નાનો છે. આનાથી પણ 100 થી વધારે પહાડો છે જેના ઉપર લોકો ચડી ચૂક્યા છે, પણ આ એક પહાડ ઉપર અત્યાર સુધીમાં કોઈ નથી ચડી શક્યું. શું કારણ છે આના પાછળનું? કહેવામાં આવે છે કે કૈલાસ પર્વત ઉપર જે પણ ચડવાની કોશિશ કરે છે એને કોઈના કોઈ કારણથી એને રોકી દેવામાં આવે છે. લોકોના માથા ઉપર અચાનક જ માથું દુખવાનું ચાલુ થઈ જાય છે, અચાનક શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે, કાં તો અચાનક છે મોસમ છે એ ખરાબ થઈ જાય છે, વધારે પડતો બરફ પડવા માંડે છે, બરફના જે તુફાન હોય છે એ આવી જાય છે. લોકોનું કહેવું એ છે કે અહીંયા એક ઇનવિઝિબલ ફોર્સ છે
અને એક સર્ટન પોઈન્ટ છે ત્યાંથી એના ઉપર કોઈને ઉપર નથી જવા દેતું. તો આવી આના પાછળની એક હકીકત જાણીએ આપણે. ઈસવીસન 1926માં એક બ્રિટિશ એક્સપ્લોરર હંગ રટલ્સને કૈલાસ ચડવાની કોશિશ કરી હતી. એમને ત્યારે જોઈને કહ્યું હતું કે અટરલી અનક્લાઇમેબલ છે. એમને લખ્યું કે આનું નોર્થ ફેસ છે એ 90 ડિગ્રીમાં છે અને એટલો બધો ઢાળ છે કે આમાં બરફ પણ નથી ટકી શકતો. જ્યારે આમને માઉન્ટ કૈલાસ ચડવાનું શરૂ કર્યું ત્યારે એ 5486 મીટર સુધી ચડી શક્યા અને પછી એ એનાથી આગળ ના જઈ શક્યા. કારણ એ હતું કે કૈલાસ છે એ વાદળોમાં ઘેરાયેલું હતું. હ્યુઝની સાથે બ્રિટિશ આર્મીના કર્નલ પણ આવ્યા હતા જેમનું નામ હતું આરસી વિલ્સન, જેમણે સાઉથથી ચડવાની કોશિશ કરી હતી અને એમણે એવો રસ્તો શોધી લીધો કે માઉન્ટ કૈલાસ ઉપર આસાનીથી ચડી શકાય. એમને એમના સાહેબને કીધું કે આપણે અહીંયા ચડી શકીએ છીએ અને પછી વિલ્સને ચડવાની કોશિશ કરી તો અહીંયા અચાનકથી પથ્થર છે એ હલવા લાગ્યા અને મોસમ ખરાબ થઈ ગયો. ત્યાં છે એ બરફનું વાવાઝોડું આવી ગયું. અચાનક જ વિલ્સનના માથા ઉપર વીજળીનો કડાકો થયો. પણ આના પાછળનું કોઈ સુપર પાવર ન હતું, બસ એક નેચરનો કમાલ હતો. ફિઝિકલ ચેલેન્જના આધારે આ પહાડને ચડવો એકદમ મુશ્કેલ છે પણ ઇમ્પોસિબલ નથી. આના પાછળનું મેઇન કારણ એ છે કે ધર્મનું સૌથી મહત્વ ગણવામાં આવે છે. ઈસવીસન 1985માં ઇટલીના રાઇનહોલ્ડ મેસનર ચાઇનીઝ સરકારે કૈલાસ પર્વત ઉપર ચડવાની ઓફર આપી હતી. રાઇનહોલ્ડને દુનિયાનો ગ્રેટેસ્ટ માઉન્ટેનર માનવામાં આવે છે. દુનિયાના પહેલા એવા વ્યક્તિ છે જે 8000 મીટરના જેટલા પણ પહાડ છે એ 14 પહાડો ચડી ચૂક્યા છે. માઉન્ટ એવરેસ્ટ જેવા પહાડ ઉપર ઓક્સિજને ચડી ચૂક્યા હતા. Climbed Mount Everest without the use of bottled oxygen, a feat impossible that would actually destroy your brain if you even try. જોવા જઈએ તો કૈલાસ પર્વત ઉપર ચડવા માટે સૌથી ક્વોલિફાઈડ જોવા જઈએ તો આ વ્યક્તિ ગણવામાં આવતા હતા. જ્યારે ચાઇનીઝ સરકારનું આની પાસે એક ઓફર આવ્યો આ માઉન્ટેન ચડવાનું, ત્યારે એમના સાથીઓ જેટલા પણ માઉન્ટેનર હતા એમને આમને કીધું કે one should not temple unmountain tools on gods turned to stone. અને આના પછી શું થયું એ જાણવા માટે તમારે પાર્ટ 2 જોતો હોય તો તમે કોમેન્ટ કરજો. તો આપણે કૈલાસ પર્વતનો હજુ પણ બાકી છે તો એ પાર્ટ 2 લઈને આવીશું, તો તમે કોમેન્ટ કરશો તો જરૂરથી લઈને આવીશું. વિડીયો કેવો ગમ્યો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.